સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં વ્યાજખોરોના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ દ્વારા આક્રમક પહેલ કરવામાં આવી છે. સામાન્ય જનતાને વ્યાજખોરોના આર્થિક અને માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવવાના મક્કમ નિર્ધાર સાથે લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બાઘડિયા અને ડીસીપી ઝોન 4 નિધિ ઠાકુર જેવા ઉચ્ચ અધિકારીઓની ગરિમામય હાજરી રહી હતી. પોલીસ કમિશનરે આ તકે અધિકારીઓને અત્યંત કડક શબ્દોમાં આદેશ આપતા જણાવ્યું હતું કે જે વ્યાજખોરો નિર્દોષ અને મજબૂર નાગરિકોનું લોહી ચૂસી રહ્યા છે તેમની સામે કોઈપણ પ્રકારની રહેમ રાખ્યા વગર કાયદાકીય સકંજો કસવામાં આવે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે શહેરમાં વ્યાજખોરોની દાદાગીરી હવે જરાય ચલાવી લેવામાં આવશે નહીં અને જો કોઈ નાગરિકને હેરાન કરવામાં આવશે તો પોલીસ તેમની સામે લાલાંક કરશે. આ કાર્યક્રમ માત્ર સૂચનાઓ પૂરતો સીમિત ન રહેતા સ્થળ પર જ નક્કર કાર્યવાહીનું કેન્દ્ર બન્યો હતો. લોન મેળા દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક પીડિત નાગરિકો પોતાની વ્યથા લઈને પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ કુલ 22 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.